હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. આજે આપણે વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણના એમસીક્યુ પ્રશ્નનો પાર્ટ 29 જોશું અને એની અંદર ગુજરાતી વ્યાકરણના ટોપિક છે એમાંથી એમસીક્યુ પ્રશ્નો લીધેલા છે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, એકના બે ન થવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓપ્શન એ પોતાની વાતમાં મક્કમ રહેવું, ઓપ્શન બી લગ્ન ન કરવા, ઓપ્શન સી હઠ પકડવી કે ઓપ્શન ડી કંઈ પણ ન બોલવું. એકના બે ન થવું એનો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? બસ 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે આન્સર ગોતવાનો છે. તો અહીંયા આન્સર આવશે એકના બે ન થવું એ રૂઢિપ્રયોગનો અર્થ થાય પોતાની વાતમાં મક્કમ રહેવું. પ્રશ્ન નંબર 2, રૂઢિપ્રયોગનો અર્થ આપો. દરગુજર કરવું એટલે શું થાય રૂઢિપ્રયોગનો અર્થ? ઓપ્શન એ વિસરાઈ જવું, ઓપ્શન બી માફ કરવું, ઓપ્શન સી બેધ્યાન રહેવું કે ઓપ્શન ડી ખોટ પૂરવી. દરગુજર કરવું એટલે શું થાય? તો એનો અહીંયા આપણો રૂઢિપ્રયોગનો અર્થનો આન્સર શું આવશે? તો અહીંયા આન્સર આવશે દરગુજર કરવું એટલે એનો જવાબ થશે માફ કરવું. પ્રશ્ન નંબર 3, ન બોલ્યામાં 9 ગુણ કહેવતોની વિરોધી અર્થવાળી કહેવત કઈ છે? ન બોલ્યામાં 9 ગુણ એની વિરોધ અર્થ દર્શાવતી કહેવત કઈ? ઓપ્શન એ બોલે કદી ના બંધાય, ઓપ્શન બી બોલે તો બોડી કાલે, ઓપ્શન સી હોઠ સાજા તો ઉત્તર જાજા અને ઓપ્શન ડી બોલે તેના બોર વેચાય. આપણે વિરોધી અર્થવાળી કહેવત ગોતવાની છે. અહીંયા ન બોલ્યામાં 9 ગુણ તો એની વિરોધી કહેવત થશે બોલે તેના બોર વેચાય. પ્રશ્ન નંબર 4, નીચે આપેલ કહેવતનો સાચો અર્થ આપો. બોડીને ત્યાં વળી કાંહડી કેવી એને કહેવતનો અર્થ શું થાય? ઓપ્શન એ માથે વાળ ન હોય તેની પાસે કાંસકી ન હોય, ઓપ્શન બી રંકની પાસે વાળ ઓળવા કાંસકી ક્યાંથી હોય, ઓપ્શન સી કાંસકી ખરીદવા પૈસા ક્યાંથી હોય કાઢવા અને ઓપ્શન ડી જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી? તો બોડીને ત્યાં વળી કાંહડી કેવી એનો આન્સર શું થશે? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 5, બે મોટા સમુદ્રને જોડનારી ખાડી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી હોય એને શું કહેવાય? ઓપ્શન એ સામુદ્રધુની, ઓપ્શન બી અખાત, ઓપ્શન સી ભૂશીર કે ઓપ્શન ડી સમુદ્રકલ્પ. આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી તો એને શું કહેવાય? તો આન્સર આવશે ઓપ્શન એ સામુદ્રધુની કહેવાય. પ્રશ્ન નંબર 6, ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ હોય એને કેવું વૃક્ષ કહેવાય? ઓપ્શન એ બોધિ વૃક્ષ, ઓપ્શન બી કલ્પવૃક્ષ, ઓપ્શન સી અશ્વત્થામા અને ઓપ્શન ડી પરમ વૃક્ષ. તો ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ એને કહેવાય આન્સર આવે બી કલ્પવૃક્ષ કહેવાય છે. પ્રશ્ન નંબર 7, તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા. આ વાક્યમાં કયો અલંકાર છે? અલંકાર ઓળખવાનો છે. ઓપ્શન એ ઉત્પ્રેક્ષા, ઓપ્શન બી ઉપમા, ઓપ્શન સી રૂપક કે ઓપ્શન ડી સ્વભાવોક્તિ. તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા. ઉત્પ્રેક્ષામાં જાણે રખે સખે આપણે યાદ રાખેલું છે. ઉપમામાં જેવો જેવી જેવું તો એ પણ નથી, સ્વભાવોક્તિ પણ નથી. તો અહીંયા આપણો આન્સર આવે કે બાપુના પ્રેમ સરોવરનું રૂપ આપ્યું એટલે આન્સર આવે રૂપક અલંકાર. પ્રશ્ન નંબર 8, નીચેની પંક્તિમાં કયો અલંકાર છે? તું ચંદ્રથી ચારું સુહાસિની હે. ઓપ્શન એ શ્લેષ, ઓપ્શન બી વ્યક્તિરેખ, ઓપ્શન સી રૂપક કે ઓપ્શન ડી ઉપમા. કયો અલંકાર થશે? તું ચંદ્રથી ચારું સુહાસિની હે. તો એકથી બીજાને ઉપમેયથી ઉપમાનને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યક્તિરેખ અલંકાર બને છે. પ્રશ્ન નંબર 9, ઉગે છે નભ સૂર્ય ગાઢ જંગના અંધારાને ભેદવા. આ પંક્તિમાં કયો છંદ છે?
સૌથી પહેલાં જોઈએ તો બધા છંદ છે એ અક્ષરમેળ જ છે, તો આપણે અક્ષર ગણીશું અને એના આધારે છંદ કયો છે ઓળખીશું. તો સૌથી પહેલાં જોઈએ, ઓપ્શન એ છે મનહર, ઓપ્શન બી સ્ત્રગધરા, ઓપ્શન સી શિખીરણી કે ઓપ્શન ડી શાર્દુલ વિક્રીડિત. તો આન્સર આવશે ડી, કેમ કે એના 19 અક્ષર છે. પ્રશ્ન નંબર 10, એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ. એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ. છંદ ઓળખાવો. ઓપ્શન એ છે સવૈયા, ઓપ્શન બી ચોપાઈ, ઓપ્શન સી દોહરો કે ઓપ્શન ડી મનહર. કયો છંદ બનશે? સવૈયાની અંદર 30 કે 31 માત્રા હોય છે, દોહરાની અંદર 24 માત્રા હોય છે, મનહર છે 16 પ્લસ 15. તો અહીંયા આપણો આન્સર આવે બી. પ્રશ્ન નંબર 11, ગંગાધર સમાસનો પ્રકાર કયો? ગંગાધર છે એ કયો સમાસ બને છે? ઓપ્શન એ કર્મધારય, ઓપ્શન બી ઉપપદ, ઓપ્શન સી બહુવ્રીહી કે ઓપ્શન ડી તત્પુરુષ. ગંગાને ધારણ કરનાર. કરનાર પ્રત્યય છે કયા છંદની સમાસની અંદર આવે છે? કર્મધારય, ઉપપદ, બહુવ્રીહી કે તત્પુરુષ સમાસ. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી, ઉપપદ સમાસ બને છે. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયો વિકલ્પ કર્મધારય સમાસનું ઉદાહરણ છે? કર્મધારય સમાસનું ઉદાહરણ ગોતવાનું છે. ઓપ્શન એ મહારાજા, ઓપ્શન બી રીતિ રિવાજ, ઓપ્શન સી આશ્રય સ્થાન અને ઓપ્શન ડી મૃગજળ. કર્મધારય સમાસનું ઉદાહરણ ગોતવાનું છે. કયું થશે? તો 12મા પ્રશ્નનો આન્સર આવશે, કર્મધારય સમાસનું ઉદાહરણ છે ઓપ્શન એ મહારાજા એ કર્મધારય સમાસ છે. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે? નિપાતવાળું વાક્ય એ શોધવાનું છે. ઓપ્શન એ છે તમે આવો તો વાત કંઈ જામે, ઓપ્શન બી માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ, ઓપ્શન સી એ અને રોશની આવ્યા પણ ખરા, અને ઓપ્શન ડી રોશની આવી પણ એ ન આવે. અમુક વાક્યની અંદર સંયોજક છે અને અમુક વાક્યની અંદર નિપાત છે. તો આપણે નિપાતવાળું વાક્ય ગોતવાનું છે, તો આન્સર આવશે સી, એમાં પણ નિપાત છે. પ્રશ્ન નંબર 14, તે સ્કૂલમાં ચાલીને ગઈ. તો ચાલીને છે એ કયું કૃદંત દર્શ? વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંત પ્રકાર ઓળખાવો. ચાલીને કયો કૃદંતનો પ્રકાર છે? ઓપ્શન એ ભવિષ્ય કૃદંત, ઓપ્શન બી સંબંધક કૃદંત, ઓપ્શન સી હેત્વર્થ કૃદંત અને ઓપ્શન ડી વર્તમાન કૃદંત. ઈ કે ઈને પ્રત્યય આવે તો કયો કૃદંત બને? તો અહીંયા આપણો આન્સર આવશે ચાલીને પ્રત્યય છે એટલે આન્સર આવશે સંબંધક કૃદંત. પ્રશ્ન નંબર 15, જેટલી મહેનત કરશો તેટલી સફળતા મળશે. રેખાંકી પદનું વિશેષણ ઓળખાવો. જેટલી અને તેટલી છે એ કયા પ્રકારનું વિશેષણ છે? ઓપ્શન એ દર્શક વિશેષણ, ઓપ્શન બી સાપેક્ષ વિશેષણ, ઓપ્શન સી પ્રશ્નવાચક વિશેષણ કે ઓપ્શન ડી સાર્વનામિક વિશેષણ. તો જેટલી અને તેટલી કયું વિશેષણ કહેવાય? તો અહીંયા આપણે યાદ રાખેલું જ છે આગળના વાક્યોમાં, આગળના વિડીયોની અંદર જે વાક્ય જોઈએ એમાં. તો આપણો આન્સર આવે એને કહેવાય સાપેક્ષ વિશેષણ. પ્રશ્ન નંબર 16, હૂંફ સંજ્ઞાનો પ્રકાર કયો? હૂંફ છે એ સંજ્ઞાનો કયો પ્રકાર છે? ઓપ્શન એ દ્રવ્યવાચક, ઓપ્શન બી જાતિવાચક, ઓપ્શન સી સમૂહવાચક, ઓપ્શન ડી ભાવવાચક. દ્રવ્યવાચકની અંદર દ્રવ્ય હોય, પ્રવાહી હોય તો એ તો નથી એટલે ઓપ્શન એ નહીં આવે. જાતિ પણ નથી દર્શાવતું, સમૂહ પણ નથી દર્શાવતું, તો આપણો આન્સર આવે ભાવવાચક સંજ્ઞા કહેવાય. પ્રશ્ન નંબર 17, કૃષ્ણ મુરલી વગાડે છે. કર્મણી વાક્ય જણાવો. કૃષ્ણ મુરલી વગાડે છે, આપણે કર્મણી વાક્ય ગોતવાનું છે. ઓપ્શન એ છે કૃષ્ણથી મુરલી વગાડાય છે, ઓપ્શન બી કૃષ્ણથી મુરલી વગાડાશે, ઓપ્શન સી કૃષ્ણથી મુરલી વગાડાતી હતી, ઓપ્શન ડી કૃષ્ણથી મુરલી વગાડાય છે. પહેલાં છે એ બે જ વાક્યમાંથી આપણે આન્સર ગોતવાનો છે. બી અને સી તો નીકળી ગયો, એમાં છે નથી, તો એ અને ડીમાંથી આન્સર ગોતવાનો છે. તો આપણો આન્સર આવશે એ કૃષ્ણથી મુરલી વગાડાય છે. પ્રશ્ન નંબર 18, વાતાવરણ અને વારસો મનુષ્યનો સંસ્કાર પિંડ ઘડે છે. વાક્યનો પ્રકાર ઓળખાવો. કેવા પ્રકારનું વાક્ય છે? ઓપ્શન એ સાદું વાક્ય, ઓપ્શન બી સંયુક્ત વાક્ય, ઓપ્શન સી મિશ્ર વાક્ય કે ઓપ્શન ડી જટિલ વાક્ય. વાક્યનો કયો પ્રકાર છે? વાતાવરણ અને વારસો મનુષ્યનો સંસ્કાર પિંડ ઘડે છે. તો અહીંયા વાક્યનો પ્રકાર આવશે, આન્સર આવશે ઓપ્શન એ સાદું વાક્ય કહેવાય.
પ્રશ્ન નંબર 19, નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી કયું વાક્ય શુદ્ધ છે? માંદા માણસથી મગજ ખવાય, એના માટે કયું વાક્ય સાચું છે? ઓપ્શન એ, માણસ માંદગીમાં મગજ ખાય. ઓપ્શન બી, માંદા માણસથી મગજ ખવાય. ઓપ્શન સી, માંદાનું મગજ માણસથી ખવાય. અને ઓપ્શન ડી, માણસથી મગ ખાવા માંદા પડે. બધા વાક્ય જોઈએ તો આપણે કન્ફ્યુઝ જેવા લાગે છે. આપણે સાચું વાક્ય શોધવાનું છે. માંદા માણસથી મગજ ખવાયો, એના માટે કયું વાક્ય શુદ્ધ થશે? તો આપણે જોઈએ એ છે માણસ માંદગીમાં મગજ ખાય, મગજ ભેગું ના આવે એટલે આન્સર નથી. માંદાનું મગજ માણસથી ખવાય, એ પણ આન્સર નથી. સી, ડી પણ નથી. તો આન્સર આવે માંદા માણસથી મગજ એ છૂટું લખાય ખવાય છે. તો પ્રશ્ન નંબર 20, લોપ ચિહ્નની નિશાની કઈ છે? 4 ઓપ્શન આપેલા છે, એ, બી, સી અને ડી. એમાંથી આપણે લોપ ચિહ્નની નિશાની ગોતવાની છે. તો લોપ ચિહ્ન છે એ કોને કહેવાય? કઈ નિશાનીને લોપ ચિહ્ન કહેવામાં આવે છે? તો 20મા પ્રશ્નનો આપણો આન્સર આવશે લોપ ચિહ્નની નિશાની છે ઓપ્શન બી, એને લોપ ચિહ્ન કહેવાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 20 MCQ પ્રશ્ન છે ગુજરાતી વ્યાકરણના, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી છે, એના વિશે આપણે જોઈએ અને વાક્યોને સમજ્યા છીએ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.